વિઘ્ન આવ્યું પણ માતાજી પાર પાડી દીધું. સૌનું કલ્યાણ થાય. બહુ 100-150 કિલોમીટર કાપી ને અમારા ડુંગર ગામે આવ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું. વાતે ઘણી કરવી પણ આપણને શું થાય કે સમય ટૂંકો પડે, આપણને 12-1 વાગે મળી જાય એટલે આપણો કોઈ મજો આવતો નથી. 1 કલાકની અંદર દળવું કે દાટવું કે એનો કાંઈ મજો નહીં આવતો. મતલબ 4 દાડા આપણા માટે ટૂંકા પડે એવી સ્થિતિ એ. હા, પણ આમ ને આમ મેળપ મળતા રહેવું અને ખાઈને વેરાઈ જવું, ત્યાં ખર્ચો કરી લો લગભગ અફળ જાય એવી મને સ્થિતિ લાગે. મતલબ જે કરવાની એ વસ્તુ આપણે નહીં કરી શકવાના. ખાલી અમે રોજ કે તાવ્યાળની વાત નહીં કરતા. આપણે પેલા રહીને કટારા સાહેબ, માલ સાહેબ, પારગી સાહેબ, અરજોડભાઈ મસ્કો મારી રહ્યા. આપણે થોડું આડી વાત કરી રહ્યા. કેમ કે કંઈક હદર એમ કરીને આપણા માટે બહુ કોશિશ કરી રહ્યા છે. અને આપણી ભેડ માતાનું, દાદ ગુરુનું, ગુરુ ગોવિંદનું, માવજી મહારાજનું, લસુરિયા ધામનું માલ સાહેબ અને અર્જુન સાહેબ એટલું બધું પ્રખ્યાતિ કરી રહ્યા યુટ્યુબની અંદર, પણ આપણી જાત સુધરવા માંગતી નથી. એટલે આપણે શું કરવું અને કેવી રીતે કરવું, કેવી રીતે ભક્તિ કરવી, શું કરવું. આપણા ગુરુદેવ ગુરુ ગોવિંદ કહી ગયા કે બેટા ચોથા યુગની શીલીવારી એટલે શીલીવારી તો આપણા મનખા દેવની શીલીવારી છે. પણ 5000 વર્ષની અંદર એટલો હળહળતો કળિયુગ જોવા મળે કે સાહેબ આપણે રહી ન શકીએ, ટકી ન શકીએ અને ચાલી ન શકીએ, જોઈ ન શકીએ એવી સ્થિતિ થઈ રહેલી છે. એટલે આપણે કયા સ્થાન ઉપર રહેવું. બીજા કે એનાની પેડ માતાવાળો, અમે પેડ માતાવાળું નથી આવ્યું સાહેબ. એક ભક્તિનો માર્ગ છે, પણ પહેલાં અમે હદર છીએ અને પછી બીજાને તેડવું એવી આશા પણ આંગળા થવા માંડ્યા એટલે બધી ખુશીની વાત છે. દરેકની કુળદેવી આબાદ રે, અમર રે અને મહાશક્તિનું સ્વરૂપ જેને જેને શેળે થયું અને એ પરિવાર માટે કંઈક વિપત્તિ આવે ત્યારે પ્રગટ પડશો પીરો તારે એ કુળની દેવી ગણાય. આજે પારગી પરિવારમાં પારસ માતા કટારાની, ધરાલ માતા, ડેંડોળની, બોરવેજ માતા, અમારા તાવિયાળ રોપની ભેડ માતા, ડામરોની કાળકા માતા, એવી બધી માતાઓ ઘણી બધી માતાનું સ્વરૂપ એક છે સાહેબ. પણ માલ સાહેબ એમ કહેતા હતા કે તમારી કુળદેવીનો આટલો બધો આનંદ અને ઉત્સાહ અને આવા મેળા જોઈને મારા મનમાં દુઃખ થાય કે અમારી માતા કાં મળે. તે એને બી જોઈતે કાઢ્યું, પણ મને થોડુંક ઊંટું જાણવા મળ્યું કે ડેંડોળની બોરવેજ માતા અને માલની માતા એક છે અને આપણે રોજ ને તાયાડી એવી રીતે એનો સમન્વય છે એવું મને જાણવા મળેલું હોય. ઘણી ખુશી આપણે તારીખ દિન એના ઇતિહાસ કાઢું. અને બડી ખુશીની વાતમાં એમ કહેતા એમ થાય કે ભક્તિ કરતા કરતા આપણા ગુરુવા થાકી ગયા સાહેબ. માવજી મહારાજથી માંડી ખાવા હારું તળવળતાથી હો તૈયારી છે, પણ પેલી બાજી ગજી એટલે આપણે થોડુંક બેહો તો મજા આવે સાહેબ. આપણા માટે બેણેશ્વરની અંદર માવજી મહારાજ, લસુરિયા ધામની અંદર સુરમન સતી, એના બાદ ગુરુ ગોવિંદ અને શીલીવારીની અંદર દાદપુરની અંદર જ્યોતિષર ભગવાન જાગ્યા. અમારા માટે તો ભગવાન હતા અને ભગવાન હે તમારો ખબર નહીં. અમુક બારે પંથમાં આપણો તાવ્યાડ અને રોજ છે એટલે અમે કહી નહીં શકીએ કે અમે હિજેને આવી જોઈએ. પણ અમને સારું દેખવા મળ્યું, જાણવા મળ્યું. આપણી કોળ બદલે 12 વરનો અન્નનો ત્યાગ કર્યો, કાપડનો ત્યાગ કર્યો, ચાલતા નિર્મળ નાયાને વાળને ઉહડ્યા અને જોતું પહેર્યું. 14 વર્ષનો નેમ પાડ્યો. 9 વર્ષ ધરતી માતામાં ભોયરા મર્યા. એ કોળ બદલે સાહેબ પોતાની દહી ઉમી દીધી, પણ આપણે હજર્યા નહીં. ગુરુઓની 4 પેઢી ખતમ થઈ ગઈ, પણ આપણે હદરવા માંગતા નથી. ગુરુએ કેટલું ઊંડું હોય, કેટલું આકાશમાં, કેટલું ઉગમ આથમ ધરવ રોકે, કેટલું શું કરવું પડે, કેટલી તપસી કરવી પડે આપણા બદલે, આપણી કોળ બદલે આપણે ગુરુએ ઘણું બધું સાહસ કર્યું. પણ આપણે ભક્તિમાં ઝીરો ઉપર રહી જાય. કેમ કે ખાલી ખાવું, ગાવું ને રોવું હરખું છે સાહેબ. કઈ પાળણ નહીં હોતા આપણે કોઈ કરી શકીએ એવા લાગતા નથી. એટલા માટે હમણાં ભાઈ કલ્યાણ સાહેબ રજાતવાળા કહેતા હતા કે આજે તોલાના લગભગ 1.5 લાખ અને ચાંદીના 2,90,000 પાર કરી ગઈ. અત્યારે દાદપુરીની અંદર જ્યોતિષર ભગવાન કહેતા હતા કે એક દાડો ધૂળના ઢગલા લે આ હોનર ઉપર ચાંદી તમે આમથી વળતા થયો અને વળી લે અને મજો આવી જવાનો છે. પણ આજની સ્થિતિની અંદર સાહેબ કોઈ ચોરા આપણી બેન બેટીનું લગ્ન કરવું હોય અને 3-4 તોલાની વાત થઈ ગયા તે સાહેબ 10-10 લાખના વાણા વાય છે. કેરમાં રૂપિયોને મળે કેવી રીતે પરણાવવું. પણ મને એક વાતનો આનંદ છે કે આપણને
50 વર્ષ પહેલા આપણા જ્યોતિષર ભગવાને સેટવી દીધા કે બેટા કંકુ આલો, કન્યા આલો, તો કંકુની અને તમને આમે કંકુની કન્યા મળી જાય ને તમારી દીકરીને પણ તમે કંકુને સાંજે પહેણાવજો. મૂલતોલ કરતા નેવો 17 થી 18, 19, 20 વર્ષની આપણી દીકરી એક બેટોને કમાય એવો કમાઈને ઘેરમાં નાનેથી માંડીને આપણને બેડો રહોડો ખેતી કામમાં મજૂરી કરીને આપણી દીકરી ભણી ગણીને 18, 19, 20 વર્ષની થતી હોય ત્યારે આપણે 7 દીકરા કે 5 દીકરા તો આપણે લાખોનો ખર્ચ કરીને પહેણાવી દઈએ છીએ. અને આપણી દીકરી આપણો ખૂન જ્યારે વેચવા માટે તૈયાર થઈ જાય એનું મૂલ કરવામાં આવે બોકડાનું કરે એવી રીતે કે આપણે હું સ્થિતિ હે એને ઘેરે જઈને ઊભું રહેવા એવી સ્થિતિ નહીં સાહેબ. પણ અમારા દાદગુરુ જ્યારે 50 વર્ષ ઉપરની વાત છે કે બેટા કંકુને સાંજે ને આજ દાડા સુધી અમારા ભક્ત પરિવાર હાઈ રહ્યો સાહેબ. અમે બેન બેટીના પૈસા લેતા હતી અને અમે એવું હગું મળી જાય આલતા હતી એને. આજે સાહેબ તમે સોનું સાંધું ખરીદવા જો ચાંદી પેલી જૂના આપણા બધા જાણે કે કઈ બાવળજી પહેરેલું હતું આંગળી કાઢીને ઊભું કરી દેતા તો ઊભું થઈ જતો તો આજે તે હાંડી ને પકડ ને 3 જણા ટકે તરે તે કાંડો કાપી નાખવી પડી સ્થિતિ હતી. ઈગી સાદી છે કે લોખંડ અહીં તપાસ કરી લેજો. અને આપણે હોનું 2 લાખ 1.5 લાખનું લેવા જો અથવા આપણે વેપારી એવા લૂંટી રહેલા છે કે આપણને 16 કેરેટ થી નીચેનું આલી રહેલા છે, 20 કેરેટ સુધી આલતા નથી. આપણે 24 કેરેટનો ભાવ લઈ રહ્યા છે. એટલે આપણે જ્યારે વિશ્વાસ છે તારે 50% ભાવ આવે એને કરતા બેન દીકરીને પહેણાવો અને કદાચ તમે કાંઈક ભૂલતોડ કરતા હો 1 લાખ 2 લાખ તાણતે પોસ્ટની અંદર બેંકની અંદર મિલી દો તો 5 અને 10 વર્ષે ડબલ થઈ જાય. તે બેન બેટીને કામ લાગે, છોરો ભણાવો ત્યારે કામ લાગે અને ખોટા ખર્ચામાં કોઈ પડતા ને આ લોખંડ અને આવું બધું કથિર આપણે હાલી રહ્યા છે. એટલે ખોટા ખર્ચામાં નહીં પડતા, લગ્નના ખોટા ખર્ચા નહીં કરતા અને ભૂલતોડ તે કરતા જ નહીં. કેમ કે આપણને ગુરુ ગોવિંદ કહી દીધા કે બેટા તમે એક તે મરીલાનું કારજ પાણી નહીં કરતા, બેન બેટીનું મૂળ તોલ નહીં કરતા. આવા 2-3 શબ્દ મરીલાનું કારજ પાણી ના કીધું. હજુ રાજસ્થાનમાં એવું આવી રહ્યા છે કે 13 દાડા ને 15 દાડા હુદા પહેલા થતા એટલે લાખો કરોડનો ખર્ચ કરી એક વખત આપણા ઘરની અંદર મૃત્યુ થઈ ગયા બાદ તમે ગમે એટલા હવા મહિને હવા વર હુદા ટકી રહ્યા તો સજીવન પાછો થવાનો નહીં. પણ આપણી કોળકોમને તમે એક પોતે રસ્તે મારી. ગુરુ ગોવિંદે કીધું કે બેટા હવા રૂપે નારાયણ થાય તારે બંધ કરી દીધું. માનકોટને માથે એવો ભેગ પગમાં આપણા ગુરુના આપણી ભક્તિ લજવાઈ અને આપણી સમસભા કરીને આપણા ગુરુ ગોવિંદે એવી ભારે મીટિંગ કરી 1,80,000 મેટ કોટવાળ હતા. અને જ્યારે રાજા બાદશાહ અંગ્રેજને ખબર પડી કે આ સમસભા કરીને કાલે આદિવાસી ભીલ પર જાજો એક થઈ ગયા હતા આપણું રાજ લૂંટી લે એમ કરીને પછી આપણે ઉપર આ તરાપમાં રમવામાં આવી અને પછી રાજા બાદશાહ અંગ્રેજ સરકાર મળી અને નારણની અંદર જે ભોગ લગાડ્યો કેમ કે ગુરુએ તોફી છોડી તોફામ પાણી થઈ ગયું હતું સાહેબ. એક અમર વસન અમર કરણી આપણા આદિવાસી કોળકોમને આપણા ગુરુદેવે આલી હતી. પણ જ્યારે કપટ કરવામાં આવ્યું અને શ્રીફળની અંદર જ્યારે આવું હવન કરવામાં આવ્યું ત્યારે સાહેબ આપણો ધર્મ ભ્રષ્ટ થયો અને 1507 કે 8 જેવા આપણા આદિવાસી ભાઈ મરાયા. અને પછી કીધું કે બેટા જેમ દાડે 1.25 રૂપિયા શ્રીફળ થાય ભલે તે આપણે પાડો મારતા, બોકડો મારતા, કુકડો મારતા એમ કરતા વાર્તા મારતા શ્રીફળમાં લાગ્યા આવી દે આ તે દેવોને સડે. પણ દાદપુરની અંદર જે ગુરુ ગોવિંદનું કામોનામું બાકી તો અને ભેગમાં બળ્યા અને આપણા ગુરુને ફાંસીની સજા સંભળાવવામાં આવી. એના બાદ ગાંધીજી વિલાયતથી આવીને કહેવામાં આવ્યું કે તમારા દેશની અંદર કોઈ સાધુ સંતને ફાંસી હલાવી તારી સાહેબ 12-1નો ટાઈમ હતો એ ટાઈમ જતો રહ્યો અને પછી કાળા પાણીની સજાથી આપણા ગુરુદેવને અને અમારા ગામના પૂજા ભગતને અને પછી ગુરુ ગોવિંદે કમોની અંદર છેલ્લું કીધું કે તમે ભક્તિ હાસી કરી અને હાસા નેમના હો તો બેટા આપણે જોડો બાંધવો હે. આથી સોરાને સોરકીને 12 જોડો બાંધવાથી કોઈ હાલે એવા ખરા કે પછી કેને નહીં આવેલી સાહેબ. આથી 12 બોકડા, 12 બોકડજી, 12 ગાય, 12 રેંડા અને કુકડા ને બોકડાને આવા 12 જોડો બાંધીને સેલા જોગની સેલીવારી પછી ગુરુ ગોવિંદે કીધું કે આજે તમારો મારો લગભગ સમય પૂરો થતો આવે છે અને તમે આજે આરતીમાં મળ્યા. આથી
તમે પાછા જઈને પોતપોતાના ઘેરે હોય છો, પણ આપણે આજે હિંદી એમને કહારને સોકા ખાઈને વાટે બાજીનતા ફજેનતા ભૂયતા. પણ છેલ્લા યુગની વાત પછી એક બરજડિયાની અંદર એક નાથુરામજીને પિતા જોરજી ડોહાને એવી અમુક જગ્યાએ ગુરુ ગોવિંદ લેખ લખાડીને કીધું હતું કે જો મારો આ સમય પૂરો થઈ ગયા બાદ હું દાદપુરીની અંદર એક ડોંગરીને ઓઠે થઈને પાછો આવો, પણ તમે મને ઓળખો નહીં. આથી એક નેકળંગી ઠાઠ પાઠ ગાતી ગજર નેસણ નગાર ભાલા તરસો સડી સંબર જે રાજા બાસ્તાને ઘેરે હતું લઈ અને ભગવાનભાઈ દાદપુરની અંદર માલિકે અવતાર ધારણ કર્યો અને કુંવારી ગાતી કુંવારી કલમ ગાતી ગજર નેસણ નગાર ભાલા તરસુર સડી સંબર હોળે હણગાર દઈ નેકળંગી દળનું શાસન સ્થાપન કરી દાદપુરની અંદર જોમલો જગ્યો કાળિયા ખેતરમાં માળ મેદાનમાં રમત માંડી આપણા જ્યોતિષેર ભગવાન આદિવાસી વાલ્મીક કુળનું તારણ કરવા માટે આવ્યા. પણ એને ખબર નહીં પડી, જોનો હાઈ રહ્યા પત્તો નહીં લાગ્યો અને કીધું કે 12 પંથ ને એક દાડો મળવું પડે, એક થવું પડે. 12 પંથમાં આપણા જણ હે, આપણને વિસરાઈ જઈએ છીએ અને સમય અવતાર ધારણ કર્યું પરમાત્મા એને પછી કામો નામો તો આપણે સમય અવતાર ધારણ કરતા માલિક દાદપુરીમાં આવ્યા અને ચોથા યુગની શિલીવારીની અંદર આપણને કામો નામો ઠામ નામ આલી અને કીધું કે ગુરુ તે ગુરુ ગોવિંદ થઈ ગયા, દૂસરા કોઈ ગુરુ નહીં. મેં જોગનું જોતું હું અને મારો અળી ભાગ હે આની ધામને આના દેશની અંદર જે મંદિરો બંધાવ્યા અને મેં નેમ પાડ્યો, ધર્મ પાડ્યો, મારી કોળ બદલે પાડ્યો અને આની અંદર મારો એક શારની ભાગ હે ને ગુરુ તો મારા ગુરુ ગોવિંદ, દૂસરા કોઈ ગુરુ નહીં. અને જ્યોતિષર ભગવાને આપણા માટે કઈક કષ્ટી વિધિને આટલું બધું કામ કર્યું અને આ કામની અંદર જો સહયોગે તો સુરત ધામના નગજી મહારાજ, આપણે જરી સાંભળજો મજા આવે જે બેઠા આવી સાહેબ, કે નગજી મહારાજ દાદપુરની અંદર બે મળ્યા અને પછી કીધું કે તમે ભગવાન થઈ ગયા હો, પણ બહુ ખૂબ ચેતન જોઈએ.